હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એનએમએમએસનું સોલ્યુશન કરવાનું છે. આજે પેપરનું 2024-25નું જે આજે લેવાનું છે તો એની સરકાર તરફથી પ્રોવિઝનલ આન્સર કી પણ આવી ગઈ છે, બરાબર છે. એ આજે આપણે જોવાની છે. વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પણ પહોંચાડજો, જેથી કરીને ગામડાના છેવાડાના વિદ્યાર્થી સુધી લોકો સોલ્વ કરી શકે. તો ચાલો તો હવે આપણે ફટાફટ સોલ્વ કરીએ. ચાલો, પહેલો વિકલ્પ છે, નીચેનામાંથી કયા ક્રમમાં આગળનો નંબર છે? તો 3, 6, 12, 24, 48. તો આગળ આવશે બી, 96 નંબર. પછી બીજું છે, ક્રમમાં આગળની સંખ્યા કઈ છે? 1, 1, 2, 9, 5, 8. તો આગળ આવશે એ, 13. પછી ત્રીજું છે, પેટર્નમાં આગળની સંખ્યા શું હોય છે? 3, 9, 27, 81. તો આગળ આવશે એ, 243. પછી આગળ આવે છે, પૃથ્વી પર પર્વતમાળાઓની પેટર્નનું શ્રેષ્ઠ વર્ણન આ રીતે કરી શકાય. તો જવાબ આવશે સી, રેખીય રીતે. પછી પાંચમું છે, નીચેમાંથી કયો આકાર ખંડ એશિયા, આફ્રિકા, યુરોપ વગેરેની સીમાને શ્રેષ્ઠ રીતે રજૂ કરે છે? તો જવાબ આવશે સી, અનિયમિત. પછી છઠ્ઠું છે, 6 બાજુવાળા બહુકોણનું નામ શું કહેવાય? તો જવાબ આવે ડી, ષટકોણ. પછી સાતમું છે, નિયમિત ષટકોણમાં નીચેનામાંથી ખૂણા માટે શું સાચું છે? તો કે સી, દરેક ખૂણો 120 ડિગ્રીએ હોય. પછી આઠમું છે, ચોરસને તેના કેન્દ્રની આસપાસ 90 ડિગ્રી ફેરવીને કઈ આકૃતિ બને? તો જવાબ આવશે બી, ચોરસ. પછી નવમું છે, ષટકોણમાં કર્ણની સંખ્યા કેટલી હોય? તો જવાબ આવશે એ, 9. પછી 10મું છે, પુસ્તકમાં વાંચન કરીએ તો ચમચીમાં શું કરીએ આપણે? ખાઈએ. તો જવાબ આવશે ડી. પછી આગળ છે, જો 11મું, જો લાઇટ ચાલુ હોય તો સ્વિચ પણ ચાલુ જોઈએ. જો મેં જોયું કે સ્વિચ ચાલુ છે તો હું ચોક્કસપણે કહી શકું કે સી, લાઇટ ચાલુ હોઈ શકે છે અને ન પણ હોઈ શકે. પછી 12મું છે, જો કોઈ પ્રાણી સસ્તન પ્રાણી હોય તો તેને રૂંવાટી કે વાળ હોય છે. હવે કૂતરો સસ્તન પ્રાણી છે તો આપણે કૂતરા વિશે શું અનુમાન લગાવી શકીએ? તો આવશે એ, કૂતરાને રૂંવાટી કે વાળ હોય છે. પછી આગળ 13મું, જો બધા ગુલાબ ફૂલ હોય અને કેટલાક ફૂલ ઝડપથી ઝાંખા પડી જાય તો નીચેનામાંથી કયો નિષ્કર્ષ સાચો છે? તો જવાબ આવશે એ, કેટલાક ગુલાબ ઝડપથી ઝાંખા પડી જાય છે. પછી 14મું, એવો શબ્દ પસંદ કરો કે જે પુષ્કળ સાથે વધુ મળતો આવે. તો પુષ્કળ એટલે કયું? પુષ્કળ એટલે કે સી, ઘણું વધારે. પછી 15મું, જો બે ટ્રેનો એકબીજા તરફ 50 કિલોમીટર પ્રતિ અવર અને 60 કિલોમીટરની ઝડપે મુસાફરી કરતી હોય, શરૂઆતમાં 220 કિલોમીટર દૂર હોય તો તેમને મળવામાં કેટલો સમય લાગશે? તો જવાબ આવશે બી, 2.5 કલાક એટલે કે 2.5 કલાક. પછી આગળ આવે છે 16મું, શર્મિષ્ઠા આરતી કરતાં મોટી છે, આરતી ગીતા કરતાં મોટી છે, ગીતા લીલા કરતાં મોટી છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો જવાબ આવશે બી, શર્મિષ્ઠા લીલા કરતાં મોટી છે. પછી 17મું, એક ફોટોગ્રાફ તરફ ઇશારો કરીને એક મહિલા કહે છે કે આ મારા પતિના ભાઈની પત્ની છે. તો ફોટોગ્રાફની સ્ત્રીનો સાથે શું સંબંધ હોય? તો જવાબ આવશે સી, દેરાણી. પછી 18મું, શ્રેણીમાં ખૂટતો નંબર શોધો. 1, 3, 7, 15, 31. તો હવે આગળ કયો આવશે? એ, 61 નંબરનો. પછી 19મું, સમસ્યા હલ કરવાનો સૌથી તાર્કિક રસ્તો કયો છે? તો જવાબ આવશે બી, પેટર્ન શોધવી અને એના કારણો સમજવા. પછી 20મું, જ્યારે કોઈ જટિલ સમસ્યાનો સામનો કરવો પડે છે ત્યારે વિવેચનાત્મક વિચારસરણીનું પ્રથમ પગલું શું છે? તો જવાબ આવશે બી, માહિતી એકત્રિત કરો અને સમસ્યાને સમજો. પછી 21મું, એક મિત્ર તમને કહે છે કે ગાજર ખાવાથી દ્રષ્ટિ સુધરે છે. તો આ દાવાનું મૂલ્યાંકન કરવાનો શ્રેષ્ઠ અભિગમ કયો છે? તો જવાબ આવશે બી, વિશ્વસનીય સ્ત્રોતોનો અભ્યાસ કરો કે શું તેને સમર્થન આપતા વૈજ્ઞાનિક પુરાવા છે કે નથી. પછી 22મું, મુશ્કેલ પરિસ્થિતિમાં નિર્ણય લેતી વખતે શું કરવું જોઈએ? તો કે બી, ફાયદા અને ગેરફાયદાનું વિશ્લેષણ કરવું જોઈએ અને લાંબા ગાળાના પરિણામોનો વિચાર કરવો જોઈએ. પછી આગળ, જો બે રબરની કિંમત રૂપિયા 1.50 હોય તો 10 રબરની કિંમત કેટલી હોય? તો આ ઉકેલવાની સૌથી સારી રીત કઈ છે? તો જવાબ આવશે બી, રૂપિયા 1.50 ને 2 વડે ભાગાકાર કરો અને પછી 10 વડે ગુણાકાર કરો. પછી આગળ આવે છે 24મું, જો કોઈ વસ્તુની કિંમત 25% વધે અને 25% ઘટે તો વસ્તુની કુલ કિંમત શું થાય? તો જવાબ આવશે ડી, તે 25%થી વધુ ઘટે છે. પછી 25મું, એક માણસની ઉંમર તેના દીકરા કરતાં 5 ગણી છે. હવે 20 વર્ષમાં તે માણસ તેના દીકરા કરતાં 3 ગણો મોટો થઈ છે. તો હવે તે માણસની હાલની ઉંમર કેટલી હોય? તો જવાબ આવશે સી, 100 વર્ષ. પછી આગળ આવે છે
જયકુમાર કોકિલાબેનના પુત્ર છે, દક્ષાબેન કોકિલાબેનની બેન છે, રહીબેન દક્ષાબેનના માતા છે, તો સુરેશભાઈ રહીબેનના પુત્ર છે, તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો જવાબ આવશે બી, સુરેશભાઈ જયકુમારના મામા છે. પછી 27મું છે માર્ચ તો ઓગસ્ટ, તો સી તો શું આવશે? એચ, એટલે કે ઓપ્શન નંબર સી માં આવશે જવાબ એચ. પછી 28મું 10 સેમી લંબાઈ, 8 સેમી પહોળાઈ અને 8 સેમી ઊંચાઈ ધરાવતા એક લંબઘનને 2 સેમી લંબાઈ ધરાવતા સમઘનમાં વિભાજિત કરવામાં આવે તો કુલ કેટલા સમઘન બનશે? તો જવાબ આવશે ડી, 80. પછી 29મું 5 ની 4 ઘાત અને 4 ની 5 ઘાત વચ્ચે કયો ગાણિતિક સંબંધ સાચો હોય છે? તો જવાબ આવશે બી, લેસ ધેન. પછી 30મું દીપકભાઈ રવિભાઈના ભાઈ છે, રેખાબેન અતુલભાઈના બેન છે, રવિભાઈ રેખાબેનના પુત્ર હોય તો દીપકભાઈ અને રેખાબેનને શું થાય? તો જવાબ આવશે એ, પુત્ર થાય. પછી મીઠું તો કે NaCl, તો પાણી તો કે H2O. પછી આગળ આવે છે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 28 ફેબ્રુઆરી હોય તો રાષ્ટ્રીય ગણિત દિવસ તો ડી, 22 ડિસેમ્બરે. પછી 33મું સવારે 9 વાગ્યે પાયલ મેદાનમાં ઊભી છે તો તેનો પડછાયો કઈ દિશામાં પડશે? તો જવાબ આવશે બી, પશ્ચિમમાં. પછી 34મું કોઈ એક વર્ગમાં સ્નેહલ ઉપરથી 27મા ક્રમ ઉપર છે તો તે નીચેથી 20મા ક્રમાંક ઉપર છે તો આ વર્ગમાં કેટલી સંખ્યા આવી છે? તો જવાબ આવશે ડી, 48. પછી 35માં આવશે સી, PRT. પછી 36માં સી. પછી 37માં સી. પછી આગળ આવે છે 38માં ડી. પછી 39માં પ્રતિ આકૃતિ આપી છે તો આપેલ આકૃતિનું જળ પ્રતિબિંબ શોધો તો કે આ પાણીમાં કેવું દેખાય? તો કે એ જેવું દેખાય. પછી આગળ 40મું એક પારદર્શક કાગળને જમણેથી ડાબે ફોલ્ડ કરો તો કેવા પ્રકારની આકૃતિ દેખાય? જમણેથી કઈ બાજુ લઈ જવાનું? ડાબી બાજુ, તો કઈ રીતનું દેખાશે? તો કે આ રીતનું દેખાશે, એમાં છે એ રીતનું. પછી 41માં જો બધા નોખા નોખા ખાનામાં નંબર આપ્યા છે 2, 6, 18, 54, 162, તો હવે આ ખાનામાં શું આવશે? તો કે બી, 486. ચાલો પછી આગળ આવે છે 42માં નીચેની આકૃતિમાં કુલ કેટલા ચોરસ છે? તો ગણો 1, 2, 3, 4, 5, 6, 7, 8, પછી આખો 9 અને હજુ એક વધે ચોરસ, ક્યાં હશે? તો કે આ ચોરસ 10, તો જવાબ આવશે સી, 10. પછી 43મું શ્રેણી પૂરી કરો 1z 3x 5v, તો હવે આવશે બી, 70. પછી આગળ આવે છે 1, 3, 5, 7, નીચે 2 2 છે તો 1, 3, 5, 7, તો હવે આવશે 9, તો જવાબ આવશે 9/2, ડી. પછી 45મું BHMQT ખાલી જગ્યાએ શ્રેણી પૂર્ણ કરો તો જવાબ આવશે વી. પછી 46મું નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક આકૃતિમાં વધુ કેટલા લંબચોરસ છે તો તે જણાવો, તો જવાબ આપશે 9. કેટલા લંબચોરસ છે તો એ ગણવાના 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9. ચાલો નીચે આપેલી આકૃતિમાં વધુ કેટલા ચોરસ છે તો એ ગણો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. પછી આખો આ 14, પછી 14 ને પછી આગળ આવશે 14, પછી 14 ને તો પેલા આવશે એશિયા, પછી ભારત, પછી ભારતમાં આવશે ગુજરાત અને ગુજરાતની અંદર આવશે સાબરકાંઠા. ચાલો પછી 57માં ડી, પેલા આવશે બીજ, પછી છોડ, બીજમાંથી છોડ થાય, છોડમાંથી ફૂલ થાય અને પછી છેલ્લે થાય ફળ. ચાલો 58માં અરીસામાં ડાબીથી કેવું દેખાય છે તે જોવાનું છે. તો આ ચિત્ર છે, હવે અરીસામાં કેવું દેખાશે? તો અહીંયા પેલા ગોળ આવશે, અહીંયા લંબચોરસ આવશે, એની બાજુમાં અહીંયા ચોરસ અને અહીંયા ત્રિકોણ આવશે, તો જવાબ આવશે સી. જો આ ગોળ, આ ચોરસ અને આ આકૃતિ રહી તે ઓલી બાજુ વહી જશે, બરાબર. ચાલો 59માં આ કેવું અરીસામાં દેખાય છે? તો આખું ફરી જશે, આ નજીક આવશે ને આ દૂર છે એ ક્યાં જતું રહેશે? ઓલી બાજુ, એટલે બી આવશે, આ આકૃતિ આવશે. પછી 60માં જયપુરની રાજસ્થાન, તો લખનઉનું ક્યાં આવશે? ઉત્તર પ્રદેશમાં. ચાલો થર્મોમીટર તાપમાન માપે તો ઘડિયાળ શું બતાવે? તો કે સમય બતાવે.
ચાલો 3નું 27 તો 5નું 125. ફ્રોક કાપડ છે તો ખુરશી શેમાંથી બને તો કે લાકડામાંથી. હવે 52 પત્તામાંથી એક પત્તું કાઢો ને લાલનો એકો હોય તો તેની સંભાવના કેટલી તો કે લાલના એકા કેટલા હોય? લાલના એકા 2 હોય, એક ચરકટનું હોય અને એક દિલનું હોય તો 2/52 મળે. તો 2/52 અને છેદ ઉડાડો તો જવાબ આવશે 1/52. ચાલો 65મું 2.5 કલાકની મિનિટ કેટલી થાય તો જવાબ આવશે સી 150. ચાલો 66માં આવશે બી. પછી 67મું છે જો 7 જાન્યુઆરીએ મંગળવાર હોય તો 21 જાન્યુઆરીએ કયો વાર આવશે તો જવાબ આવશે એ મંગળવાર. ચાલો 68માં આવશે સી પશ્ચિમ. પછી 69માં આવશે 69 થી 71 જવાબ આપો તો ફક્ત ગુજરાતી બોલતા સંખ્યા કેટલી છે તો હવે ગુજરાતી બોલે છે એ આ ચોરસની અંદર છે તો સોરી લંબચોરસની અંદર છે તો ગુજરાતી ફક્ત કેટલું બોલે છે 54 જણા. હિન્દી અને અંગ્રેજી બોલતા હોય તો હિન્દી 67 જણા બોલતા હોય અને આ 73. એક જ મિનિટ, હિન્દી અને અંગ્રેજી બોલતા લોકોની સંખ્યા કેટલી છે તો ખાલી હિન્દી અને અંગ્રેજી બોલતા હોય એવા તો જવાબ આવશે એ 18. બે બોલતા હોય એવા કેમ આવશે આની અંદર તો આ હિન્દી એ બોલતા હોય અને અંગ્રેજી બોલતા હોય તો બેની અંદર આવતા હોય તો એવા આવશે 18. પછી હિન્દી ગુજરાતી અને અંગ્રેજી બોલતા હોય તો હિન્દી પણ બોલતો હોય, અંગ્રેજી એ બોલતો હોય તો અને ગુજરાતી એ બોલતો હોય તો એનો જવાબ આવશે 15. બરાબર. ચાલો પછી આગળ ગુજરાતી ગરબા રમે તો પશ્ચિમ બંગાળવાળા શું કરે સી દુર્ગા પૂજા કરે. ચાલો કચ્છનું ભુજ આવ્યું તો નર્મદામાં રાજપીપળા આવ્યું. ચાલો પછી અલગ પડતો જિલ્લો કયો છે તો કે જામનગર, રાજકોટ, ભાવનગર, સુરત. તો સુરત અલગ પડે અને આ બધા સૌરાષ્ટ્રના છે, રાજકોટ, જામનગર અને ભાવનગર. ચાલો પછી અલગ પડતી રમત કઈ છે તો કે ક્રિકેટ, વોલીબોલ, કબડ્ડી અને ચેસ. હવે આ બધી ગેમ રહી એ ગ્રાઉન્ડમાં રમાય, જ્યારે ચેસ છે એ તમે બેઠા બેઠા રમી શકો. ચાલો દેશમાં રાષ્ટ્રપતિ હોય તો રાજ્યમાં કોણ હોય? રાજ્યપાલ. ગામમાં સરપંચ હોય તો મહાનગરપાલિકામાં મેયર હોય. ચાલો ભારતના રાજ્યોને પૂર્વથી પશ્ચિમમાં ગોઠવો તો પહેલાં આવશે નાગાલેન્ડ, પછી સિક્કિમ, પછી બિહાર ને પછી આવશે મધ્યપ્રદેશ. ચાલો આ શહેરોને ઉત્તરથી દક્ષિણ ગોઠવો તો ઉત્તરમાં સૌથી પહેલાં આવશે ચંદીગઢ, પછી જયપુર, પછી ભોપાલ અને છેલ્લે આવશે હૈદરાબાદ. ચાલો કિંમત મુજબ ગોઠવો ઓછાથી વધુ તરફ. ચાલો સૌથી પહેલાં સસ્તું શું મળે આપણને તો કે સ્ટીલ. સ્ટીલથી વધારે મોંઘું તાંબુ, તાંબાથી વધારે મોંઘું ચાંદી, ચાંદીથી વધારે મોંઘું સોનું અને સોનુંથી વધારે મોંઘું યુરેનિયમ. ચાલો ખોટી જોડ કઈ છે તો કે ગાંધીનગરમાં અક્ષરધામ આવ્યું, જુનાગઢ ગિરનારમાં આવ્યું, આણંદમાં અમૂલ ડેરી આવી. હવે સાબરકાંઠામાં પાવાગઢ આવ્યું ના, તો આ આવશે ખોટું. ચાલો પછી યોગ્ય જોડ બનાવો. ચાલો તો સી. ચાલો એમાં આવશે પર્યાવરણ દિન ક્યારે ઉજવાય? 5 જૂને. પછી ગાંધી જયંતિ ક્યારે ઉજવાય તો કે 2 ઓક્ટોબર. પછી બાલ દિન તો કે 14 નવેમ્બર. પછી શિક્ષક દિન તો 5 સપ્ટેમ્બર. ચાલો ખોટું વિધાન શોધો તો કે વસંત ઋતુ એટલે ચોમાસાની શરૂઆત. ખોટું. વસંત ઋતુ ક્યારે આવે? કે જ્યારે હોળી ને આ બધું આવે ને ત્યારે વસંત ઋતુ આવે, તો આ ખોટું છે. ચાલો સાચું વિધાન શોધો તો સાચું વિધાન શું છે તો કે 1, 2 ને 3. આ 1, 2, 3 સાચા છે, આ ચોથું ખોટું છે. તો કે સિંહ જોવા જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં જવું પડે. ઘુડખર કચ્છના રણનું વિશિષ્ટ પ્રાણી છે. પંખીઓનું અભયારણ્ય નળ સરોવર છે. ચાલો નીચે આપેલી આકૃતિમાં કઈ સંખ્યા એવી છે કે જે બધી જ આકૃતિમાં આવે? હાલો આ 19 છે તો બધા એમ નથી આવતી, 15 છે તો બધા એમ નથી આવતી, 6 છે તો બધા એમ નથી આવતી, 12 છે તો બધા એમ નથી આવતી. હવે આ 3 રહ્યું. હવે 3 રહ્યું ને એ તમે જો આની અંદર એ આવે છે, આ ત્રિકોણની અંદર, પછી આ ગોળની અંદર એ આવે છે, આ નળાકારની અંદર એ આવે છે ને આ લંબચોરસની અંદર એ આવે છે. તો જવાબ આવશે એ 3. ચાલો પછી 86માં છે 2, 4, 5, 2, 4, 5, 3, 8, 125. હવે જો અહીંયા તમે એક વસ્તુ વિચારો, 3નો ઘન કરો ને તો 27 થાય, 3, 3, 9 તરી 27. 5નો ઘન કરો તો 5, 3, 5 ગુણ્યા 5 ગુણ્યા 5 તો 125. તો હવે 4નું 3 વાર કરો, ચોકો ચોકો 16 ચોક 64. તો જવાબ આવશે સી 64. ચાલો પછી 87મું છે. ચાલો નીચેની આકૃતિમાં શું સંબંધ છે એનો સાચો વિકલ્પ શોધો. ચાલો ત્રિકોણની અંદર ગોળ છે. ચાલો હવે ગોળની અંદર શું છે? ત્રિકોણ છે. હવે આ ગોળની અંદર શું છે? ચોરસ છે. તો હવે શું આવશે? તો હવે આપણે વિચારવું પડે કે શું આવશે. હવે જો આ ત્રિકોણની અંદર શું છે? ગોળ છે.
હવે અહીંયા ગોળની અંદર શું છે? ત્રિકોણ. એટલે આ બે આકૃતિ ફરી ગઈ. હવે ગોળની અંદર ચોરસ છે, તો હવે ચોરસની અંદર શું આવશે? ગોળ. તો જવાબ આવશે એ. ચાલો પછી 88માં. ચાલો હવે 88માં આકૃતિની શરૂઆતથી લઈને આખું દર્શાવ્યું છે, બરાબર છે. તો પેલા કઈ આકૃતિ આવશે? તો કે બી, બરાબર છે. કેવી રીતના? કે જો કેટલી કેટલી વધે છે એના ઉપર. આ 1 લીટી 2 3. હવે અહીંયા કેટલી થઈ? 1 2 3 અને 4, બરાબર છે. એક એક લીટી વધતી જાય. તો સૌથી પહેલાં કેટલી લીટી દોરી છે? તો કે 2 જેટલી. પછી આગળ આવે છે 89મું. એક સ્ત્રી પુરુષને આંગળી ચીંધીને કીધું કે તેના ભાઈનો પિતા એ મારા દાદાનો એકમાત્ર પુત્ર છે. તો તે સ્ત્રીનો પુરુષ સાથે શું સંબંધ રહી છે? તો કે જવાબ આવશે સી, તે પુરુષની બહેન છે. પછી 90, ક્રમિક 1 થી 20 સંખ્યાનો સરવાળો કેટલો થાય? તો 1 થી 20નો સરવાળો કરો તો જવાબ આવે બી, 210 જેટલો. પછી ચાલો 91માં આવશે એ 64, એટલે સોરી 16. પછી 92માં આવશે સી. આ ખાનાની અંદર શું આવશે? તો કે 4. પછી 93માં શું આવશે? તો કે બી, 12 ટુકડા. ચાલો હવે 94ની સરાસરી શોધો તો જવાબ આવશે ડી, 5/12. પછી 95માં બી, 3 સેમી 6 સેમી 7 સેમી. 96માં આવશે સી. પછી 97માં આવશે ડી. પછી 98માં આવશે બી, 12 6 8. પછી 99માં આવશે એ 0. પછી 100માંથી એક નિયમિત બહુકોણ કે જેના પ્રત્યેક બહિષ્કોણનું માપ 60 અંશ હોય તો એને શું કહેવાય? તો કે જવાબ આવશે સી, નિયમિત ષટકોણ. પછી 101માં આવશે ઉર્દુ ભાષા બોલતાની ટકાવારી. તો ઉર્દુ ભાષા કેટલા છે? 9. તો એના ટોટલ ડાયરેક્ટ સરવાળો કરીને એની ટકાવારી કેટલી થાય? 9. તો 12.5%. પછી 102માં આવશે બી, 900. પછી 103માં આવશે સી, 2.1/4 મીટર. પછી 104માં અંતકોણની જોડ. તો અંતકોણની જોડ કઈ થઈ છે? તો કે 3 અને 5, 4 અને 6, જે અંદરની બાજુ આવેલી હોય. પછી 105માં સમાન સંખ્યાની જોડી સમાન નથી. તો કઈ આવશે? બી, આ સરખી નથી. બે બાજુ સરખી જ થવું પડે. પછી એક્સ મૂકીને -2 મૂકીને કિંમત શું? તો જવાબ આવશે એ, -4. ચલો કઈ આકૃતિમાં અસંખ્ય સમમિતિ રેખાઓ દર્શાવી શકાય? તો જવાબ આવશે ડી, વર્તુળમાં. પછી 108માં એક નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ 20 અંશ હોય તો તેની કેટલી બાજુ હોય? તો જવાબ આવશે બી, 18. પછી 109માં સી, 15. પછી 110માં ડી, 12,000. પછી 111માં સી, એમની 4 ઘાત, એનની 3 ઘાત, પીની 3 ઘાત. પછી 112માં ડી, 68. પછી 113માં બી, 1.275 × 10⁻5 મીટર. પછી 114માં ડી, 700. પછી 115માં સી, સરવાળા અને ગુણાકારની ક્રિયા તટસ્થ સંખ્યા કઈ છે? તો કે 1. પછી 116માં એ 44 કિલોમીટર. 117માં એ 14. મધ્ય કેટલો થાય વચ્ચે? 14. પછી 118માં ડી, 0. પછી 119માં ગુણોત્તર 3/2. પછી 120માં બી, અંતયુગ્મ કોણની પ્રત્યેક જોડ એકબીજાના કેવા હોય? કોટિકોણ હોય. પછી 121માં સી. પછી 122માં ડી, વસ્તુ કરતાં નાનું પ્રતિબિંબ મળે. એ ખોટું છે, સમતલ રેખા માટે સાચું નથી, બરાબર. પછી 123માં જો જમીન બેઝિક હોય તો એમાં શું ઉમેરવું જોઈએ? તો કે કાર્બનિક દ્રવ્યો ઉમેરવું જોઈએ. પછી 124માં ખરીફ પાક એટલે કે ચોમાસામાં શું વવાય? સી, ડાંગર. પછી 125માં કલ્ટિવેટરનો ઉપયોગ શેના માટે થાય? તો કે ખેડ કરવા, બરાબર. પછી 126માં વાયરસ દ્વારા? તો કે પોલિયો. પછી લેક્ટોબેસિલસ બેક્ટેરિયાનું કામ શું? તો કે દૂધમાંથી દહીં બનાવવાનું. પછી 128માં પેટ્રોલિયમ શબ્દ પેટ્રોનો અર્થ શું છે? તો કે ખડક. પછી નીચેના પૈકી કોનું જ્વલન બિંદુ સૌથી ઊંચું હોય? તો કે સ્વી, લાકડું. પછી 130મું છે પંચમઢી જીવાવરણ આરક્ષિત ક્ષેત્રમાં જોવા મળતું બાયસન શું છે? તો કે જંગલી બળદ. પછી 131માં છોકરાઓમાં મોટી થયેલી સોળપેટી ગળાના ભાગની બહાર તરફ ઉપસી આવે શું કહેવાય? કંઠમણી. પછી મગજ સાથે જોડાયેલી ગ્રંથિ? તો કે પિચ્યુટરી. પછી આપણા શરીરમાં રુધિરના નિર્માણનું કામ કોણ કરે? તો કે આયન. પછી નીચેમાં કયું જોડ યોગ્ય નથી? તો કે ઓક્ઝેલિક એસિડમાં નારંગી, ખોટું છે. ફોર્મિક એસિડ કીડીના ડંખમાં હોય, લેક્ટિક એસિડ દહીંમાં હોય, એસિટિક એસિડમાં વિનેગર હોય, બરાબર. ચલો પછી 135મું વિનેગર અને બેકિંગ સોડાનું મિશ્ર કરત કયો વાયુ ઉત્પન્ન થાય? કાર્બન ડાયોક્સાઇડ, CO2. પછી ભારે કસરત કરવાથી સ્નાયુમાં કયો ઓલો રસાયણ એકઠું થાય તો સ્નાયુ ખેંચાઈ જાય? તો જવાબ આવશે સી, લેક્ટિક એસિડ. પછી પદાર્થે કાપેલું અંતર શોધવાનું કે અંતર બરાબર
ઝડપ ગુણ્યા સમય. પછી 138માં સાબુના પરપોટા વડે પ્રકાશનું ઘણા રંગોમાં છૂટા પાડવાની ઘટનાને શું કહેવાય? પ્રકાશનું વિભાજન. પછી કાપવામાં આવેલ પાકમાંથી દાણાને ભૂસામાંથી અલગ કરવાની પ્રક્રિયાને શું કહેવાય? થ્રેશિંગ. હલરમાં આપણે કરીએ છીએ, બરાબર. પછી સુરક્ષિત દિવાસળી બનાવવા શેનો ઉપયોગ થાય? તો કે બી એન્ટીમની ટ્રાયસલ્ફાઇડ અને પોટેશિયમ ક્લોરાઇડ. નીચેનામાં કયું જોડ યોગ્ય નથી? તો કે રેડ ડેટા બુક લુપ્ત જાતિની યાદી ખોટું છે. તો કે પ્રોજેક્ટ ટાઈગર વાઘના સંરક્ષણ માટે સાચું. પુનઃ વનીકરણ નાશ પામેલ જંગલની પુનઃસ્થાપના કરવા. રણ નિર્માણ ફળદ્રુપ ભૂમિનું ધીમે ધીમે રણમાં ફેરવવા માટે. પછી કાર્બનનું લગભગ સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ કયું છે? તો કે ડી કોક. પછી કઈ ગ્રંથિ યોગ્ય કામ ન કરે ડાયાબિટીસ થાય? તો કે સ્વાદુપિંડ. પછી 144માં વનસ્પતિ ખોરાક બનાવવા માટે કારખાના કોને કહેવાય? પર્ણને. પછી 145માં હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ વચ્ચેની તટસ્થીકરણની પ્રક્રિયાથી શું બને? તો કે ક્ષાર અને પાણી. પછી સ્ટાર્ચનું સરળ શર્કરામાં રૂપાંતર કરવાનું કામ કોણ કરે? તો કે ડી લાળ રસ. જો બાજની મહત્તમ ઝડપ 320 કિલોમીટર પ્રતિ કલાકની હોય તો તેની ઝડપ મીટર પ્રતિ સેકન્ડમાં કેટલી થાય? તો કે ડી 88.9 મીટર પ્રતિ સેકન્ડ. પછી 148માં કુદરતી વાયુમાંથી મેળવવામાં આવતા ખાલી જગ્યા વાયુનો ઉપયોગ કૃત્રિમ ખાતરની બનાવટમાં થાય? તો જવાબ આવશે સી હાઇડ્રોજનનો. પછી શાના દ્વારા હંમેશા ચત્તુ આભાસી અને વસ્તુના પરિમાણ કરતાં નાનું પ્રતિબિંબ મળે? તો એ બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ લેન્સ. પછી 150માં એક સ્થાનેથી બીજા સ્થાન કે આગળ પાછળ થતી પદાર્થની ગતિને શું કહેવાય? તો કે એ કંપન. પછી 151માં અંગ્રેજ શાસન દરમિયાન કયા ધારા અંતર્ગત ભારતમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવેલ? તો કે બી નિયામક ધારો 1773નો. પછી જમીન મહેસૂલ માટે અંગ્રેજોએ બનાવેલ યોજનામાંથી કઈ યોજના જમીન મહેસૂલની નથી? તો કે સહાયકારી યોજના. નથી પૂછ્યું છે, બરાબર છે. પછી 153માં ઈસવીસન 1857ના સંગ્રામમાં કઈ નવી રાઇફલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? તો કે એનફિલ્ડ રાઇફલ. પછી જૂની દિલ્હીથી કઈ દિશામાં નવી દિલ્હીનું નિર્માણ કરવા પહાડી ઉપર કરવામાં આવ્યું? તો કે ડી દક્ષિણમાં રાયસીન પહાડી વિસ્તારમાં. પછી કાયોલાઇટ ખનિજ કયા સંસાધન તરીકે ઓળખાય? તો કે એ દુર્લભ સંસાધન તરીકે. પછી 156માં ખનિજ પદાર્થોમાં કોને કાળું સોનું કહેવાય? તો કે ખનિજ તેલને. પછી 157 ભારતનું કયું રાજ્ય કપાસના ઉત્પાદનમાં પ્રથમ છે? તો કે એ ગુજરાત. પછી 158માં બાળમજૂરીનો વિરોધ કરવા કયો હક આપવામાં આવેલ છે? તો કે બી શોષણ સામે વિરોધનો હક. પછી 159 દ્વારકેશને ફોર્ટ સેન્ટ જ્યોર્જની મુલાકાત લેવા માટે જવાની ઈચ્છા છે તો તેણે કયા શહેરમાં જવું પડશે? તો કે કોલકાતામાં. પછી નીચેના પૈકી કઈ જમીન મહેસૂલની પદ્ધતિ નથી? તો કે રૈયતવારી. હવે એક વિદ્યાર્થી અધાતુમય ખનિજ અંગે મૂંઝવણ અનુભવે છે તો કઈ અધાતુમય ખનિજના ઉદાહરણ કયા છે તે જણાવી વિદ્યાર્થીને મદદ કરો? તો કે અબરખ અને જીપ્સમ એ અધાતુ છે. જસત અને તાંબુ ધાતુ છે. ચાલો, મગફળી જુનાગઢમાં થાય તો બાજરી ક્યાં થાય? બનાસકાંઠામાં. ચાલો, પછી 163મું બંધારણ સંદર્ભે નીચેના પૈકી કઈ જોડ યોગ્ય નથી? તો કે બંધારણના કુલ સભ્યો 250 હોય એ ખોટું છે. બંધારણ દિવસ 26 નવેમ્બરે ઉજવાય. બંધારણ સભાના અધ્યક્ષ રાજેન્દ્ર પ્રસાદ છે. બંધારણ ઘડતરની પ્રક્રિયાઓને માટે સમિતિ કેટલી હતી? તો કે 23. પછી 164મું છે નીચેના પૈકી કયું વિધાન રાષ્ટ્રપતિ સાથે સુસંગત નથી? તો કે બી તેઓ મંત્રીમંડળની બેઠકની અધ્યક્ષતા કરે છે. એ ખોટું છે. પછી 165મું પોર્ટુગીઝો ભારતનો કયો ટાપુ બ્રિટનના સમ્રાટને દેજમાં આપ્યો હતો? તો કે એ મુંબઈનો. પછી આગળ આવે છે વિરલ સંસાધન કયું છે? તો કે કોલસો. પછી પૃથ્વી પર મીઠા પાણીનો જથ્થો કેટલો છે? તો કે 2.7%. પછી અયસ્ક એટલે કે અશુદ્ધ ખનિજો જે જમીનમાં છે. પછી જૈવ કચરામાંથી તૈયાર થતા વાયુ બળતણને શું કહેવાય? તો કે ડી બાયોગેસ. પછી 170મું ખાલી જગ્યા ભારત દેશને અર્થવ્યવસ્થાની જીવન રેખા ગણાય? તો કે ડી ખેતી. પછી 171મું ગુજરાતમાં લગભગ 50% કરતાં વધુ વિસ્તારમાં કેવી જમીન જોવા મળશે? તો કે સી કાંપની જમીન. પછી 172મું છે ભૂમિખંડની સપાટી ખાસ કરીને કયા ખનિજોથી બનેલી હોય છે? તો કે એ સિલિકા અને એલ્યુમિના. પછી 173મું ભારતમાં દર વર્ષે બંધારણ દિવસની ઉજવણી કઈ તારીખે થાય? તો કે એ 26મી નવેમ્બર. પછી ભારતના સંસદના નીચલા ગૃહમાં ગુજરાતને કેટલી બેઠક ફાળવી છે? તો કે 26. પછી ખેડૂત શોષણ રોકવા માટે સરકારે કેવા બજારની વ્યવસ્થા કરી છે? તો કે બી નિયંત્રિત બજાર. પછી 176માં ગઢવાલ રાજ્યના સ્થાપક ચંદ્રદેવે કનોજ સિવાય બીજા કયા શહેરને પોતાની રાજ્યની રાજધાની બનાવી હતી? તો કે સી કાશી. પછી નીચેના પૈકી કયા રાજ્યમાં વિધાન પરિષદ નથી? તો કે ગુજરાતમાં. પછી ગુજરાતની કઈ વાવને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપ્યો છે? તો કે રાણીની વાવ પાટણ. પછી કઈ વિચરતી અને વિમુખ જાતિની સમુદાય ભારત અને વિશ્વ વચ્ચે કડી સમાન હતું? તો કે વણજારા. પછી છેલ્લો વિકલ્પ
કે કયા આવરણમાં ઋતુઓ, વાદળ, વરસાદ અને ચક્રવાત વગેરે જોવા મળતા નથી અને જેટ વિમાનો ઓછા અવરોધ અને ઝડપથી ઉડી શકે છે? તો કે સમતાપ આવરણમાં. ચાલો તો તમે અહીંયા તમારું NMMSનું પેપર સોલ્યુશન કરાવ્યું. જે આ કમ્પ્લેટ આન્સર કી આવી છે તે પછી આપણે કરાવ્યું છે, બરાબર. એટલે થોડીક વાર લાગી છે ને એકદમ સાચા જવાબ છે, એટલે તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ મોકલજો. તો આવા નવા વિડીયો માટે આપણી ચેનલ જોતા રહેજો ડી સોલ્યુશન, અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ આ વિડીયો મોકલજો. ચાલો તો વળી પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન.